નમસ્કાર. આજે આપણે પ્રકરણ નંબર 3ની અંદર બીજો પાઠ એની અંદર આપણે 11 થી 20 નંબરના પ્રશ્ન સાથે તે પ્રકરણની સમજૂતી મેળવશું. તો સૌથી પહેલાં આપણે 1 થી 10 જેને પ્રશ્ન ના જોયા હોય તે આગળના વિડીયોની અંદર જોઈએ. 11મા નંબરનો પ્રશ્ન જે છે તે કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય? હવે જ્યારે ધાતુ છે એને આપણે એસિડ સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે ધાતુને એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આપણે ખબર છે કે મેગ્નેશિયમ Mg પ્લસ 2HCl, તો શું બનશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને ક્ષાર બનાવશે. હવે જોઈએ તો કેની સાથે પ્રક્રિયા ઝડપી થશે? તો મેગ્નેશિયમમાં સૌથી વધારે, પછી એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન. બરાબર. હવે એની અંદર એક પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે એક્વારિજિયા એટલે શું છે? તો કે આ એક્વારિજિયા જે છે એ કેનું મિશ્રણ છે? તો કે HCl એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ અને HNO3 એનું 1:3નું મિશ્રણ છે. અને આનું કામ શું છે? તો કે સોનાને પણ શું કરે? આ ઉગાડી શકે છે એક્વારિજિયા. બરાબર. તો એક્વારિજિયા કેનું મિશ્રણ છે? તો કે HCl પ્લસ HNO3. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. તો ધાતુઓ અન્ય ધાતુઓના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? હવે આપણે જોઈએ કે ધાતુ જે છે એ બીજી ધાતુના ક્ષાર સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે શું કરે છે? તો ધારો કે Fe ધાતુ છે, તે CuSO4 આ ક્ષાર છે, તો શું કરશે? આ જે Fe છે એ વધુ સક્રિય છે, તો એ શું કરશે? Cu ને શું કરશે? તેનાથી અહીંથી દૂર કરી અને Fe છે એ Cuની જગ્યાએ આવી જશે અને શું બનાવશે? FeSO4. આપણે આગળની જે પ્રક્રિયા જોઈ હતી ને તે પ્રમાણે છે. આ કેવી છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. કેવી છે આ? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. આ વિસ્થાપન પ્રક્રિયા છે. સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોના દ્રાવણ અથવા પીગાળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે છે. બરાબર. હવે જોઈએ Fe અને Cu પૈકી Fe કેવી છે? વધુ ક્રિયાત્મક છે અને Cu કેવી છે? ઓછી. તો શું કરશે? તો Fe Cuને દૂર કરશે. હવે આગળ જોઈએ કે આ જે સક્રિયતા શ્રેણી છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આમાંથી કોની વધારે છે, કોની ઓછી છે. બરાબર. તો સૌથી જેમ નીચે જઈએ તેમ સક્રિય જે તેની પ્રતિક્રિયાત્મક શક્તિ છે કેવી છે? ઘટે છે. અહીંયા સૌથી વધુ છે, અહીંયા સૌથી ઓછી. પોટેશિયમ, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. હવે આ જે ક્રમમાં આપણે યાદ રાખવું તો કેમ યાદ રાખશું? તો કે કાશી નામ કા માલી આલુ જરા ફીકે પકાતા હે કોણ હે આગે હો. જેમ ઉપરથી આપણે નીચે જઈએ તેમ તેની સક્રિયતા શ્રેણી કેવી છે? તો કે પ્રતિક્રિયાત્મક શક્તિ જે છે તે ઓછી થતી જશે. બરાબર. પોટેશિયમમાં સૌથી વધારે અને ગોલ્ડ એટલે કે સોનું જે છે એ સૌથી ઓછું. પછીનો પ્રશ્ન છે કે આપણે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? આપણે જોયું કે કેરોસીન જે સોડિયમ છે એ ક્યાં છે? તો આપણે જોઈ શકાય છે કે સોડિયમ જે છે એ સૌથી ઉપર જ છે, કહી શકાય. હવે તો આ સોડિયમને શું કામ કેરોસીનમાં રાખવામાં આવે છે? કારણ કે શું છે? સોડિયમ કેવો છે? અતિ સક્રિય ધાતુ છે. કેવું છે? અતિ સક્રિય. અને જો તેને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને તો તરત શું કરે? તો કે સળગી ઉઠે છે. શું કહે? સળગી ઉઠે. એટલે આ જે સોડિયમ છે તેને આપણે કેમાં રાખવો પડે? કેરોસીનની અંદર રાખવો પડે. અને તે કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14 કે વરાળ સાથે લોખંડ અને પાણી સાથે કેલ્શિયમનું સમીકરણ લખો. વરાળ એટલે આપણે ખબર જ છે કે H2O. લોખંડ એટલે Fe. તો શું બનાવશે? Fe3O4 પ્લસ H2. હવે પાણી સાથે કેલ્શિયમ. પાણી એટલે શું થશે? તો કે H2O.
અને કેલ્શિયમ એટલે શું થશે? Ca. તો શું બનાવશે? CaOH ટ્વાઇસ પ્લસ H2. બરાબર છે. હવે આગળ જોઈએ કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજન એટલે શું? ઉદાહરણ આપો. હવે આયનીય સંયોજનો કોને કહેવાય એ જોઈએ. તો કે જ્યારે ધાતુમાંથી અધાતુના ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજન છે તેને આપણે શું કહેશું? આયનીય સંયોજન. શું થશે? ધાતુ અને અધાતુ એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોનની આપલે કરે, ને જે સંયોજન બને તેને કયું કહેવાય? આયનીય સંયોજન કહે છે. હવે આપણે ખબર છે કે જે સોડિયમ પરમાણુ છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કે 11. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? તો કે 2, 8, 1. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 છે. બરાબર છે. તો એ શું કરશે? આ જે 1 ઇલેક્ટ્રોન છે તેને ગુમાવી દેશે અને શું બનાવશે? 2, 8ની જે છે તે રચના પૂર્ણ કરશે. બરાબર. તો આ જ પ્રમાણે ક્લોરીન છે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે આપણે ખબર છે કે 17 છે. તો કેવી રીતે ભરાશે? તો કે અહીંયા કેટલી છે? 2, 8, 7. એટલે કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 7. હવે આપણે ખબર છે કે જે પરમાણુ હોય તેની બાહ્યતમ કક્ષા જે છે, બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા, એ શું કરે? એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે. તો આ 7 છે તો એ શું કરશે? 8 પૂર્ણ કરવા માટે શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કેટલા થઈ જશે? 2, 8, 8. અને Cl કેટલા આવશે? માઇનસ. બરાબર. શું કામ? તો કે ઇલેક્ટ્રોન અહીંયા શું થયો? તો કે એ લીધો એટલે. અને અહીંયા જોઈ શકાય છે કે સોડિયમ જે છે અહીંયા પ્લસ આવશે. શું કામ? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. હવે અહીંયા Na પ્લસ અને અહીંયા શું થશે? Cl માઇનસ. એ બે વચ્ચે એક બંધ હશે. બરાબર. ને બનશે શું? NaCl. બરાબર. તે આ જે બંધ છે તેને જ આપણે શું કહીએ છીએ? કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક બંધ. બરાબર. હવે જે સોડિયમ ક્લોરાઇડ જે અણુ છે, અણુ સ્વરૂપે નહીં પરંતુ શું થાય? વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16 કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. એ મેગ્નેશિયમ એટલે Mg, ક્લોરાઇડ એટલે Cl. બરાબર. તો હવે જોઈએ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. તો કે 2, 8, 2 ઇલેક્ટ્રોન રચના થઈ. કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હવે આ જે 2 ઇલેક્ટ્રોન જે છે તે શું કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન ને ગુમાવશે. એટલે શું આવશે? +2. અને 2 ઇલેક્ટ્રોન ક્યાં રહેશે? અહીં. હવે આ જ પ્રમાણે જે Cl છે ક્લોરીન. બરાબર. તો ક્લોરીનના પરમાણુ ક્રમાંક કેટલો છે? આપણે આગળ જોયું તો કે 17. તો 2, 8, 17. તો આ શું કરશે? આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7 છે. તો એ 8 પૂર્ણ કરવા માટે શું કરશે? તો કે અહીંયા આમ કરશે. બરાબર. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ કે મેગ્નેશિયમ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2. તો 1 ઇલેક્ટ્રોન આ લઈ લેશે તો બીજો ઇલેક્ટ્રોન પણ કોણ લેશે? તો કે 2 ક્લોરીન થઈ જશે. એટલે શું બનશે? MgCl Cl. એટલે શું બનશે? MgCl2. બરાબર છે. 2 ક્લોરીન છે એક લઈ લેશે પરમાણુ, એક શું લઈ લેશે? ઇલેક્ટ્રોન લઈ લેશે. એટલે શું બનશે? MgCl2. આ જે બે વચ્ચે કયો બંધ છે? તો કે આયનીય સંયોજનનો બંધ છે. બરાબર. હવે આપણે જોઈએ કે આયનીય સંયોજન છે એના સામાન્ય ગુણધર્મ લખો. હવે સૌથી પહેલા આયનીય સંયોજન કોને કહેવાય? તો કે જ્યારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થવાથી નિર્માણ પામતા નવા સંયોજનને શું કહેવાય છે? તો કે આયનીય સંયોજન કહેવાય છે. બરાબર. હવે આ જે આયનીય સંયોજન છે એના સામાન્ય ગુણધર્મ આપણે જોઈએ તો કે એના ગુણધર્મ કેટલા છે? તો કે આપણે જોઈએ સૌથી પહેલા છે ભૌતિક સ્વભાવ. હવે જ્યારે ભૌતિક સ્વભાવ કોને કહે? તો કે એ કેવા છે? તો કે ઘન અને ઋણ આયન વચ્ચે પ્રબળ કેવું બળ હોય? તો કે આકર્ષણ. એના લીધે શું હોય? તો કે જે આયનીય સંયોજનો છે કેવા હોય છે? સખત હોય છે. કેવા હોય છે? સખત. અને બીજું શું છે? તો કે તે તૂટીને ટુકડા થઈ જાય છે. બરાબર. શું થાય? તૂટીને ટુકડા. આ એનો ભૌતિક સ્વભાવ હતો. વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની, તો
જે આયનીય સંયોજન છે ને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર. હવે દ્રાવ્યતા કેમાં ઓગળી છે? તો કે આ જે છે આપણે ખબર જ છે કે એ પાણીમાં શું હોય? દ્રાવ્ય. પરંતુ જે કેરોસીન છે, પેટ્રોલની અંદર શું હોય? તો કે અદ્રાવ્ય હોય છે. બરાબર. ભૌતિક સ્વભાવ આપણે જોયો તે કેવું હોય? તો કે સખત હોય છે. બરાબર. અને શું થાય છે? ટુકડામાં તૂટી જાય છે. જો પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? તો કે ઊંચા. દ્રાવ્યતા તે પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ કેરોસીન છે, પેટ્રોલ છે, એની અંદર શું હોય છે? તો કે અદ્રાવ્ય હોય છે. હવે વિદ્યુતનું વહન. હવે વિદ્યુતનું વહન શું છે? કે આમાં આ જે કણો છે તેને આપણે જો પાણીમાં નાખવામાં આવે ને તો જે પાણી છે એ વીજભારિત કણોનું બની ગયું હોય તો તે શું થશે? તે વિદ્યુતનું વહન, વિદ્યુત પ્રવાહ પસાર કરી શકશે. બરાબર. તો શું થશે? પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ કેવું છે? સુવાહક હોય છે. કયું? જલીય દ્રાવણ. બરાબર. દ્રાવણની વાત કરવામાં આવે છે. બરાબર. આ હતા એના 4 ભૌતિક સ્વભાવ આપણે જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ તો કે આયનીય સંયોજનોના શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવે છે? હવે આપણે જોયું કે એના ભૌતિક ગુણધર્મોમાં જોયું કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? તો કે ઊંચા. શું કામ હોય છે? તો કે એના બંને વચ્ચે શું હોય છે? પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. બરાબર. બે વચ્ચે આપણે જોયું કે બળ કેવા હોય? ખૂબ જ વધારે હોય છે. અને આપણે આ જે બળને આપણે બે તોડવું હોય તો એના માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડે. તેથી આપણે શું કહી શકીએ? જેના આ જે સંયોજન છે તેના ગલન બિંદુ કેવા છે? ઊંચા હોય છે. પ્રશ્ન નંબર 19ની વાત કરીએ તો સૌથી પહેલી વ્યાખ્યા છે ખનિજ. તો ખનિજ કોને કહેવાય? તો કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે. કેવી રીતે? કુદરતી રીતે મળે તેને શું કહેવાય? ખનિજ કહેવાય છે. બરાબર. હવે કાચી ધાતુ કોને કહેવાય? તો કે આ જે ખનિજ મળ્યું એના સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું આપણે સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો તેવા ખનિજને શું કહેવાય? કાચી ધાતુ કહે છે. કઈ ધાતુ કહેવાય? કાચી ધાતુ. બરાબર. પછી છે ગેંગ. ભાઈ ગેંગ કોને કહેવાય? જ્યારે આપણે પૃથ્વીના પોપડામાંથી જ્યારે કાચી ધાતુ કાઢીએ ને તો એની સાથે શું હોય? તો કે ઘણી બધી અશુદ્ધિઓ રહેલી છે. તો આ જે અશુદ્ધિ છે તેને શું કહેવાય છે? ગેંગ કહે છે. શું કહે છે? ગેંગ કહે છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 20. આજનો જે છેલ્લો પ્રશ્ન છે આપણે જોઈ લઈએ કે સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ સમજાવો. સક્રિયતાના આધારે. બરાબર. હવે આપણે જોયું હતું કે એને કેટલા વિભાગમાં વેચી શકાય? સૌથી પહેલાં તો કે 3 રીતે વેચી શકાય. ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા. હવે જે ઊંચી સક્રિયતા જે છે તેની અંદર કોણ આવશે? તો કે જે ટોચ પર રહેલી ધાતુઓ છે તે કેવી હોય છે? ખૂબ જ સક્રિય હોય છે. બરાબર. કઈ કઈ આવે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આપણે આગળ સૂત્ર મુજબ જોયું હતું કે કાશી નામકા માલી આલુ, અહીંયા લગીન આલુ લગીન જવાનું છે. ને આ ધાતુઓ કેટલી સક્રિય હોય? તો તે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. શું કામ મુક્ત સ્વરૂપે ના મળે? તો કે એ કેવી છે? સક્રિય ધાતુ છે. બરાબર. વાત કરીએ બીજી તો કે મધ્યમ સક્રિયતા. બરાબર. તો કે એ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જે છે તેને શું કહેવાય? મધ્યમ સક્રિય હોય છે. એમાં કોણ આવે? ઝિંક, આયર્ન, લેડ અને કોપર. બરાબર. પછી નીચા ધાતુ આવે. અને આ ધાતુઓ કેમ મળે? તો કે ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. ઓલી જે છે સૌથી પહેલાં ઊંચી સક્રિયતાવાળી જે છે તે મુક્ત સ્વરૂપે મળતી નથી. જ્યારે મધ્યમવાળી જે છે તે ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપમાં મળે છે. હવે વાત કરીએ ત્રીજી તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો કે આ જે ધાતુઓ જે છે ને તે ક્યાં હોય? તો કે સાવ તળિયે હોય અને સૌથી ઓછી સક્રિય છે. અને આ કેવી? મુક્ત અવસ્થામાં હોય છે. એમાં શું આવે? સોનું અને ચાંદી. તો આજે આપણે પ્રશ્ન નંબર 11 થી લઈ અને 20 આપણે કર્યા. હવે પછીના વિડીયોની અંદર આપણે ચેપ્ટર પ્રકરણ જે છે તે પૂર્ણ કરશું
અને 21થી બાકીના જેટલા પણ પ્રશ્નો છે તે આપણે માહિતી મેળવશું. થેન્ક યુ.